તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના લોધિકાની ઘટના સામે આવી છે, જેમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો। વીરવા ગામે ચડ્ડી બનિયાનધારી ટોળકીનો આતંક જોવા મળ્યો છે। પેટ્રોલ પંપ નજીકના 6 કારખાનાઓને નિશાન બનાવ્યા છે, જેમાં સીસીટીવીમાં આ ચડ્ડી બનિયાનધારી ગેંગ કેદ પણ થઈ છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો રાજકોટના લોધિકાની ઘટના સામે આવી છે, જેમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળ્યો છે। તો વીરવા ગામે ચડ્ડી બનિયાનધારી ટોળકીનો આતંક સામે આવ્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે। પેટ્રોલ પંપ નજીકના 6 કારખાનાઓને નિશાન બનાવ્યા હતા। તો રાત્રિ દરમિયાન તેઓ ચોરી કરી ફરાર થતા હતા। આખરે આ મામલે તપાસ પણ કરવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પોલીસ સીસીટીવીના આધારે તપાસ પણ કરશે। પેટ્રોલ પંપ નજીકના 6 કારખાનાઓને નિશાન બનાવ્યા હતા। વીરવા ગામે ચડ્ડી બનિયાનધારી ટોળકીનો આતંક જોવા મળ્યો છે। તો ચડ્ડી બનિયાનધારી ટોળકી સક્રિય થઈ છે, જેમાં રાજકોટના લોધિકામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળ્યો।